નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી વનસ્પતિની વાત કરવા જઈ રહ્યા છીએ જે દમ, અસ્થમા, શરદી, ખાંસી, સંધિવા આ બધા રોગોમાં એક સંજીવની જેવું કામ આપે છે. આ વનસ્પતિ છે પીપરી મૂળ. આપ જોઈ શકો છો, આ પીપરી મૂળનો છોડ છે. આ બે છોડ મેં નર્સરીમાંથી લાવીને લગાવ્યા છે. અત્યારે મારો આ છોડ 3 મહિનાનો થયો છે. હું લાવી ત્યારે એક વેંત જેટલો જ હતો. આવી રીતે આ વેલ આકારના હોય છે અને મેં એને આવી રીતે બાંધી દીધો છે. હવે હું તમને પીપર બતાવું. આ પીપર છે. આવી રીતે આ એના પર આ પીપર ફ્રૂટ આવે છે. અહીંયા પણ આપ જોઈ શકો છો ગ્રીન કલરનું આ પીપરનો ફ્રૂટ છે. આ જ પીપર છે. આ પીપર અત્યારે ગ્રીન છે, એ પછી યલો થાય છે અને પછી ડાર્ક બ્રાઉન થાય છે. આ પીપરમાં ખૂબ બધા ફાયદા છે અને આ જ છોડના મૂળ એટલે જેને આપણે ગંઠોડા કહીએ છીએ, પીપરી મૂળના ગંઠોડા, એ ગંઠોડા એ આ જ છોડના મૂળ છે. તો આજે આપણે વાત કરીશું પીપર વિશે, ગંઠોડા વિશે ફરીથી ક્યારેક. આ પીપર છે એ શરદી, ખાંસી, દમ, અસ્થમા, સંધિવા આ બધા રોગોમાં કઈ રીતે કામ આપે, તો એના માટે સૌપ્રથમ આપણે જોઈએ તો દમ અને અસ્થમાની સમસ્યા માટે તો સૂંઠ 100 ગ્રામ, આ પીપર છે તેનો પાવડર 100 ગ્રામ અને 100 ગ્રામ મુલેઠીનો પાવડર. આ ત્રણેય સરખા ભાગે લઈ એક ડબ્બી બનાવી અને મૂકી દેવાની છે. રોજ રાત્રે સૂતી વખતે તમારે આમાંથી 5 ચમચી પાવડર લેવાનો અને એને હળદર સાથે મિક્સ કરી અને રાત્રે સૂતી વખતે છેલ્લે તમારે એ ચાંટી જવાનું છે. આ ચાંટ્યા પછી પાણી પીવાનું નથી. નાના બાળકને પણ તમે આપી શકો છો. તો એમાં ખૂબ બધો ફાયદો થશે. 2 જ દિવસમાં તમને આના લાભ દેખાવાના ચાલુ થશે. દમ, અસ્થમાનો કોઈ પણ ગમે એટલો પણ જૂનો તકલીફ છે તો એમાં તમે આ ઉપાય કરી શકો છો. આના સિવાય તમને બહુ બધી શરદી, ખાંસી, ઉધરસ છે, જૂની ઉધરસ છે તો પણ બહુ બધો કફ જમા થઈ ગયો છે ફેફસામાં, તો એના માટે શું કરવાનું છે? તો અગેન સૂંઠ, હળદર અને આ પીપરનો પાવડર ત્રણેય સરખા ભાગે મિક્સ કરવાનું છે. એક ડબ્બી ભરીને મૂકી દેવાનું છે. અગેન રાત્રે સૂતી વખતે તમારે મધમાં 5 ચમચી આ ચાટણ ચાંટી જવાનું છે. આનાથી તમારી ગમે તેટલી જૂની શરદી, ખાંસી, જમા થયેલો કફ સાવ સરળતાથી નીકળી જશે અને તમારા ફેફસા સરસ ચોખ્ખા થઈ જશે. જેમને સંધિવાની તકલીફ છે તો એ લોકોએ હળદર, સૂંઠ, આ પીપરનો પાવડર અને સરગવાના પાનનો અથવા સિંગનો પાવડર, આ ચારેય પાવડર સરખા ભાગે લઈ અને ડબ્બી ભરીને મૂકી દો. સવારે નળના કોઠે તમારે 1 ચમચી પાવડર લેવાનો, એમાં 1 ગ્લાસ પાણી નાખવાનું અને એને બરાબર મિક્સ કરી અને ગેસ પર ઉકળવા મૂકો. જ્યારે પાણી અડધું રહે ત્યારે ગેસ બંધ કરી અને આ પાણી હૂંફાળું થાય ત્યારે પી જાઓ. આ સાંધાના રોગોમાં જે સંધિવા કહે છે, અંગ જકડાઈ જાય છે, ઘણાને આંગળીઓ સવારમાં ક્યાંય સુધી કામ નથી આપતી, તો એ બધા માટે આ ખૂબ 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 ફાયદાકારક ઔષધિ છે. આશા રાખું કે આપ સૌને આ ઔષધિ કામમાં આવે.